નિસારમ સારમ શુચિકનકબોટં પરિદધન નિચોલં કૌસુંભં કટિતટપટં ચારુણરુચિં બહૂનારાનૈમાન વરવલયકેયુરમુકુટાન અસદ્વક્ત્રેન્દુર્મે રુચિજયતુ નારાયણ મુનિ વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસ્યરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભકથા ઓમ અવતારિણે પૂર્ણપુરુષોત્તમાય નીલકંઠાય ઘનશ્યામાય નમો નમઃ અવતારિણે શ્રી સહજાનંદાય સ્વામિને નમો નમઃ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય ભગવતે નમો નમઃ શ્રી ગુરવે નમો નમઃ બોલો સ્વામિનારાયણ ભગવાન હરે કૃષ્ણ મહારાજની જય જોગી સ્વામી મહારાજની જય જય સ્વામિનારાયણ નિષ્કુળાનંદ કાવ્ય ને ગીતા કડવું 43મું ધન્ય ધન્ય ગોપિકા સ્નેહની મૂર્તિજી જેને અલબેલો સંભારે છે અતિજી જેનો અપાર સ્નેહ ને અપાર મતિજી જેના જસ ગાય છે નિત્ય નિત્ય શ્રુતિ ગાય છે જસ જેનો વળી સારાય છે જેને શ્રી હરિ ધન્ય ધન્ય સ્નેહયેહનો વળી સાચી ભક્તિ એણે કરી ધન્ય ધન્ય હેત એના હૈયાનો ધન્ય ધન્ય યહની રીતને
ધન્ય ધન્ય ભાવ ભલો એહનો ધન્ય ધન્ય યહની માતને ધન્ય ધન્ય સમજણ એહની ધન્ય ધન્ય યહના કૃત્યને ધન્ય ધન્ય અંતર એહનો ધન્ય ધન્ય એહના મતને ધન્ય ધન્ય બુદ્ધિ ચિત્ત સમેતને જે કર્યું અર્પણ કૃષ્ણને શ્રવણ નયન નાસિકા ધન્ય ત્વચા રસના એહને પાદ પાણી ધન્ય એહના ધન્ય ધન્ય એહના દેહને સર્વે અંગે અતિરંગે કરી કૃષ્ણની જેણે ભગતિ ત્રિલોક શું તોડી હરિશું જોડી કરી પ્રીતય ચડયા ડગમતી ભવરોગ વામી કૃષ્ણ પામી સ્વામી સદા સુખ કંદને દાજ તળી શાંતિ વળી પરમાનંદને કરી પ્રીત પૂરણ રીતે જીતી ગઈ જસજુ કરી પ્રીત પૂરણ રીતે જીતી ગઈ જસજુ ગતિ જસ જેના ઉત્તમ એના ગુણ ગાય છે ગૃહસ્થને જતી ભૂત ભવિષ્ય વર્તમાનમાં કોઈ સ્નેહ તુલ્ય નથી આવતું નિષ્કુળાનંદના નાથજીને સ્નેહ વિના નથી ભાવતું નિષ્કુળાનંદના નાથજીને સ્નેહ વિના નથી ભાવતું ભગવાન કૃષ્ણ સ્નેહને એટલા અધીન છે કે એને સ્નેહ વિના બીજું કઈ ગમતું નથી ભૂતકાળમાં પણ જે સ્નેહી થયા એનું કામ થયું વર્તમાન કાળમાં જે સ્નેહી થયા એ ખાટી ગયા ભવિષ્યમાં જે સ્નેહી થશે એની કલ્પના વેદ પણ નહીં કરી શકે ભૂત ભવિષ્ય વર્તમાનમાં કોઈ સ્નેહ તુલ્ય નથી આવતું એવું સ્વામી લખે છે સ્વામી કે મને એવું લાગે છે ભગવાનને સ્નેહ વિના કઈ ભાવતું જ નથી એનો અર્થ એ થાય જ્ઞાન નથી ભાવતું ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ પણ જો એમાં સ્નેહ ભળે તો ભગવાનને અતિશય ભાવે છે સ્નેહની ભૂમિકા અતિ અજોડ છે સ્નેહીને બધી રીતે એના ઇન્દ્રિયોના વખાણ કર્યા
અંતઃકરણના વખાણ કર્યા, આખા અવયવના વખાણ કર્યા. શરૂઆત ત્યાંથી કરી. ધન્ય ધન્ય ગોપિકા સ્નેહની મૂર્તિજી, જેને અલબેલો સંભાળે છે અતિ અતિજી. સ્નેહી છે એને ભગવાન, હાલતા ચાલતા ખાતા પીતા ઉડતા સર્વ ક્રિયામાં સંભાળે તો ખરા, પણ અતિ અતિ સંભાળે છે. યહનો અપાર સ્નેહ તે અપાર મતિજી, જેના જસ ગાય નિત્ય નિત્ય શ્રુતિજી. શ્રુતિના જેના ગુણાનુવાદ ગાયા છે એવા સ્નેહીની કિંમત અહીંયા લખી છે. શ્રુતિ ગાય છે જસ જેનો વળી સારાએ છે જેને શ્રી હરિ. ધન્ય ધન્ય સ્નેહ યહનો, વળી સાચી ભક્તિ એણે કરી જી. ધન્ય ધન્ય યહનો પ્રેમ કહીને, ધન્ય ધન્ય એની પ્રીતને, ધન્ય ધન્ય હે તેના હૈયાનું, ધન્ય ધન્ય એની રીતને. ધન્ય ધન્ય ભાવ ભલો એહનો, ધન્ય ધન્ય એની મતને, ધન્ય ધન્ય સમજણ એહની, ધન્ય ધન્ય એના કૃત્યને. દરેક બાબતમાં એને આશીર્વાદ મળ્યા, ભગવાનને રાજી કર્યા. એક સ્નેહરૂપી મૂડીથી ભગવાનને વશ કરી લીધા. ત્રિલોકીમાં ક્યાંય હેત ન થયું, ભગવાનમાં એવી હેત કર્યું, ભગવાનમાં એવી પ્રીત કરી કે એ અચળ થઈ ગઈ, અડગ થઈ ગઈ, એ નિત્ય હેત થઈ ગયું. ભવ રોગ વામી કૃષ્ણ પામી, સ્વામી સતા સુખ કંતને. દાજ ટળી શાંતિ વળી, મળી પરમાનંદને. કરી પ્રીત પૂર્ણ રીતે, જીતી જઈ જસ જુવતી. એના પ્રેમની આગળ બધાય વશ થઈ ગયા. ગોપીઓનો પ્રેમ પૃથ્વી ઉપર જેનો જેનો અવતાર થયો, બધાને ગોપીઓના ગુણાનુવાદ ગાવા પડ્યા. એના પ્રેમની અંદર કચાશ નહોતી, એના પ્રેમની અંદર કોઈ પ્રકારની યુક્તિ નહોતી, એના પ્રેમની અંદર નિખાલસતા હતી, કોઈ પ્રકારનું કપટ નહોતું. તેથી ગોપીઓના પ્રેમને શ્રુતિ અને સ્મૃતિ બધાય ગાય છે. વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીનું એટલું જ કહેવું છે, તમારી દાજ ટળી જાય, તારું મન સ્થિર થઈ જાય, તો સમજવું કે તમારું હેત સાચું છે. નિષ્કુળાનંદ સ્વામીના કોઈ પણ ગ્રંથ લ્યો, સ્નેહ ગીતા લ્યો તો ભલે, હરિબળ ગીતા લ્યો તો પણ ભલે, પણ સ્વામી વાત કરીને વર્તમાન કાળની જ વાત લાવે. ભૂતકાળની વાત સ્વામીને કરતા ફાવતી નથી. ભૂતકાળના દ્રષ્ટાંતો આપે, આવા હતા ને આવા હતા ને આવા હતા.
કારણ કે જેની સાથે એને આત્મબુદ્ધિ થઈ હતી એની વાત નિષ્કુળાનંદ સ્વામી કરે છે. નિષ્કુળાનંદ સ્વામીનો નિશ્ચયની ભૂમિકા એને સસરાના ઘરથી થઈ. એવો કયો અવતાર છે? તમે સસરાની ઘેરે જાઓ એમાં હેત તળાવે અને આમાં હેત કરે. સ્ત્રીમાં હેત તોડાવ્યું, પુત્રમાં હેત તોડાવ્યું અને પછી ભગવી ચિત્રી પહેરાવી, અલ્પી પહેરાવી દીધી. એને સ્નેહ ગીતા લખી. કેવું અઘરું છે આ, ખાલી વિચારીએ. પાછી કે અહીંયા જ રહી અને ગ્રંથની રચના કરો. કદાચ બીજા કામ ક્યાં હોત તો સમજી શકાય, પણ તમે અહીંયા જ રહ્યો અને ગ્રંથની રચના કરો. અઘરું છે હો ભાઈ, જેવું તેવું નથી આ. અને નિષ્કુળાનંદ સ્વામી ત્યાં રોકાણાય કરે. ત્યાં રોકાય અને જમપુરને આખી ખડી કરી દીધી. જેમાં હેત હતું, જિંદગી આખી જેની સાથે ગાળવાની હતી એની સાથે હેત તોડી નાખ્યું અને આપણને હેત કરાવડાવ્યું. એને જ્યાં હેત કર્યું ત્યાં આપણને હેત કરાવ્યું. સંસાર નથી તમારો, સગા વાલા પણ નથી તમારા. તમારા છે એ તમે જેને માન્યા છે એ તમારા નથી, તમે નથી માનતા એ તમારા છે. આવી સામીએ કંઈક કળા કરી અને આપણને આપી. સસરાના ગામની અંદર લ્યો ત્યારે એના આપણે ગુણાનુવાદ ગાઈએ છીએ. વૈરાગ્ય વાળા કેવા હોય તો નિષ્કુળાનંદ 500 પરમાંશમાં નિષ્કુળાનંદ સ્વામીનું વૈરાગ્યમાં નામ આવ્યું. પાછો જેને વૈરાગ્ય હોય એને કોઈ દિવસ પ્રીતિ ન થાય, લાગણી ન થાય, એને વૈરાગ્ય વાળો કહેવાય. નિષ્કુળાનંદ સ્વામીનો વૈરાગ્ય એવો હતો, સંસારમાંથી વૈરાગ્ય હતો, ભગવાનને ભગવાનના ભક્તમાં એને પ્રીતિ હતી. સબીજ વૈરાગ્ય હતો. કેવળ સાંખ યોગ નહોતો, સાંખ ને યોગ મિશ્રિત બે હતા. સાંખને આધીન થયા હોય તો યોગને આધીન થાય નહીં, યોગ વાળો સાંખને આધીન થાય નહીં. આવો શાસ્ત્રનો મત છે. નિષ્કુળાનંદ સામે તો કમાલ કરી. સ્વામીને સાંખે પૂરું, યોગે પૂરો. વૈરાગ્યની અંદર ખુમારી બતાવી અને યોગની અંદર પણ ખુમારી બતાવી. વૈરાગ્ય એને હતો છતાં સંસારના સુખને છોડતા વાર ન લાગી. છોડવા માટેનો વૈરાગ્ય હતો. ભગવાનને ભગવાનના ભક્તમાં પ્રીતિ કરવા માટે એને સાંઈ આડું ન આવ્યું. સ્વામી પાસે કેવી કળાય છે. હાલશે. નિષ્કુળાનંદ સાહેબ આપણે કાયમ યાદ કરીએ ને તો એના ઋણમાંથી આપણે મુક્ત નહીં થાય.
પેલા તો એ વિચાર કરવાનો કે 60 વાળાને કોઈ દિવસ પ્રીતિ થાય જ નહીં, અને 60 વાળાને મહારાજની સાથે પ્રીતિ. અને તેનું એક દ્રષ્ટાંત આપું તમને. રામાનંદ સ્વામીના શિષ્ય હતા. અંત સમયે રામાનંદ સ્વામી તેડવા આવ્યા તો ના પાડી દીધી. અંત સમો એટલે દુઃખનો જ સમો હોય. મને તો મહારાજ તેડવા આવશે તો હું ધામમાં જઈશ. પોતાના ગુરુમાં પ્રીતિ ન થઈ એટલે શાંખના આધીન ન થયા કહેવાય. જેનો નિશ્ચય થયો એ તેડવા આવ્યા પછી જ ધામમાં ગયા. આ નિષ્કુળાનંદ સ્વામીની પાસે વૈરાગ્ય. એને વૈરાગ્ય આડો ના આવ્યો. મહારાજે અંત્યના 21ના વચનામૃતમાં કહ્યું, પૂર્વે જેટલા ઋષિ મુનિઓ થઈ ગયા, કોઈ તપ કરે, કોઈ ધ્યાન કરે, કોઈ સાધના કરે, તો મહારાજ કે એ કરે છે એ અમારો જીવનો ઢાળો નથી, પણ અમને ગમે છે. મહારાજ એને આધીન ન થયા. એમ નિષ્કુળાનંદ સ્વામી તપને આધીન ન થયા. કારણ કે નિષ્કુળાનંદ સ્વામીનો જન્મ શસ્ત્રાની ઘેરે જન્મ થયો, એ વૈરાગ્યનો જન્મ થયો. અને પીપળાણામાં જે જન્મ થયો એ યોગનો જન્મ થયો. કારણ કે રામાનંદ સ્વામી અને નીલકંઠ બ્રહ્મચારીનું પ્રથમ મિલન થયું ત્યારે શેખપાટથી લાલજી સુથાર આવ્યા, ભાદરાથી ગુણાતાન સ્વામી આવ્યા. ગુણાતાન સ્વામી અતિ રાજીપો દર્શાવીને નીલકંઠ બ્રહ્મચારીને કે, બ્રહ્મચારી મહારાજ, આપણા ઉત્સવમાં આ ભાદરાથી આવ્યા છે અને આ શેખપાટથી આવ્યા છે. દીક્ષા આપવાનો સમય હતો. નીલકંઠ બ્રહ્મચારી કે, ગુરુદેવ એ અમારા તો અનાદિના છે, અનાદિના છે, આજકાલના નથી. આજે પીપલાણામાં પ્રગટ થાય છે ને અમે જાહેર કરી છે, આ બે અમારા અનાદિના મુક્તો છે. એમ પીપલાણામાં જાહેર કર્યું હોય તો નીલકંઠ બ્રહ્મચારી સાધુ થયા પહેલા ગુરુ પાસે જાહેર કર્યું. કેટલું પ્રમાણભૂત છે. અમારા અનાદિના મુક્તો છે. મહારાજ કે હું કોઈને ઉપદેશે કરીને મુક્ત થયો નથી, હું તો અનાદિ છું. એમ નિષ્કુળાનંદ સ્વામીનો જન્મ જો થયો હોય તો પીપલાણામાંથી જન્મ થયો એનું પ્રમાણભૂત આ દાખલો છે. એ નિષ્કુળાનંદ સ્વામી અભણ હતા ત્યારે પણ એવું લખી શકે. થઈને છે નિષ્કુળાનંદ સ્વામીને. કઈ બીજા સંતો કઈ એવા સાધારણ નહોતા, અસાધારણ હતા. એનો ધર્મ અજોડ હતો, ભક્તિ અજોડ હતી. પણ નિષ્કુળાનંદ સ્વામી અને ગુણાતાનંદ સ્વામી તોલે ન આવે. ઘણી વખત વિચાર થાય કેવા કેવા સંતો મહારાજ સાથે લાવ્યા છે, કેવા ભક્તો સાથે લાવ્યા છે. એની સમજણમાં કોઈ આંચ ન આવી, સમજણમાં કોઈ કચાશ ન રાખી, દુઃખની અંદર ન રાખી, સુખમાં ન રાખી. તો આપણી સમજણમાં થોડી કચાશ આવવાની ગઈ.
એની પાસે એક જ તાન હતું, અમને જે મળ્યા છે કોઈને નથી મળ્યા. એની પાસે વચનામૃત હતું, મધ્યનું 9મું. અખંડ જાણપણા રૂપી દરવાજે બેઠા હતા એ. અખંડ જાણપણા રૂપી દરવાજે બેઠા હતા. જરાય એને આંચ નહોતી આવતી, વિસ્મૃતિ થતી નહોતી. જે અમને મળ્યા છે કોઈને નથી મળ્યા અને હવે પછી કોઈને મળશે નહીં એવા અમને મળ્યા છે. જેમ આપણા બધાના જીવમાં એવું જ છે. સંસાર માર્ગની અંદર તમે નક્કી કરીને બેઠા છો, ધામમાં ગયા હોય તોય ભલે ને અહીંયા હોય તોય ભલે. દુનિયામાં કરોડો અબજો અને નિખરવા લોકો છે, પણ જે મા બાપ તમારા હોય એ જ મા બાપ હોય. એમ આપણે જોગી સ્વામીની પ્રશંસા કરીએ. અમારો જે કંઈ સત્સંગ થયો, અમારી જે કંઈ સમજણ પરિપક્વ થઈ, અમારો જે કંઈ વૈરાગ્ય થયો, અમારા મનને નિસંશય કર્યું હોય ભગવાનમાં, તો એ જોગી સ્વામીએ કર્યું. જોગી સ્વામીએ આપને આ મૂડી આપી છે એટલે જોગી સ્વામીને આપણે માનીએ છીએ. વિચાર તો કરો. મુક્તાનંદ સ્વામી કે ગુરુ મહિમા હરિશે અધિકાય. ગુરુ મહિમા એટલે ભગવાન કરતા ગુરુ મહિમા અધિક કે તો પણ ગુરુનો મહિમા ઓછો થતો નથી. ભગવાનનો મહિમા કઈ ઓછો ન થાય, કારણ કે ગુરુ મહિમા હરિશે અધિકાય. સંશયની નિવૃત્તિ કરનારા ગુરુ જ છે. સમજ્યા? જોગી સ્વામી આ કામ આપણું કર્યું. તમે જોગી સ્વામીના પેટ ભરીને વખાણ કરો તો પણ મહારાજ ગુણ થતા નથી. મહારાજ તો મહારાજની જગ્યાએ જ છે. તમારી માતુશ્રીના તમે ગમે એટલા વખાણ કરો તો તમારા પિતા કંઈ ગુણ થતા નથી. એમ જોગી સ્વામીએ આપણું કામ એ કર્યું કે આપને નિર્ભય કરી દીધા. જોગી સ્વામી આપને ન્યાલ કરી દીધા. મોટામાં મોટી ભેટ જે રામાનંદ સ્વામીએ નીલકંઠ બ્રહ્મચારી આપી હતી એ જોગી સ્વામી આપણને આપી. વચ્ચે કેટલો ગાળો હોયો ગયો. પીપલાનંદને ભેટ આપી. હમણાં અમે છપૈયા ગયા, કેટલા વર્ષો પછી છપૈયા બહાર આવ્યું. એમ પીપલાણાનો વારો આવશે, હજી વર્ષો લાગશે. કોઈ તૂતીનો અવાજ સાંભળતું નહોતું છપૈયાનું. આપણે પણ અનેક વખત જેવા ત્યારે એમ લાગે અહીંથી કઈ જવું. એક ખાલી મહારાજનો જન્મ થયો ત્યાં જાય ત્યારે શાંતિ થાય. કેટલા વર્ષો પછી છપૈયા બહાર આવ્યું. એમ પીપલાણા આપને ટેકો દીધી એવા સમર્થ પુરુષો હતા. કોઈ આના હૈયામાં હા ન પડી. આચાર્ય મહારાજ એને ભાતું બંધાવતા, ભાઈ પીપલાણાનો તીર્થોદ્ધાર કરો, જીર્ણોદ્ધાર કરો, એનો વિકાસ કરો. તો મહારાજ કે મારે ખર્ચે કરાવું, તો કોઈ હા ન પડી. તીર્થ તો તીર્થ જ હતું, આવનારા એવા પુરુષ કોઈ નહોતા. ત્યાં ગોલદાસ સ્વામીએ કીધું, સાધુએ સાધુને કીધું અને સાધુએ વચન સ્વીકારી લીધું. આચાર્ય મારે કીધું તો કોઈએ ન સ્વીકાર્યું, અને સાધુએ કીધું તો સાધુએ સ્વીકારી લીધું. આ એક સમજવા જેવું છે. સાધુનું વચન શ્રેષ્ઠ કે આચાર્યનું શ્રેષ્ઠ? જો આચાર્યનું શ્રેષ્ઠ હોય તો કેમ મનાણું નહીં અત્યાર સુધી કોઈને? અને ત્યાં ઉલ્લા સ્વામી આપણા જોગી સ્વામીનું કાંડું પકડ્યું ને હાથ પડી ગઈ. એ હા પાડનારો કેવો અને આજ્ઞા કરનારો કેવો? સમય હતો ભાદર સુધી એકાદશીનો.
જલઝીણીનો સમય હતો. હે, પવિત્ર દિવસ કેવો હતો? સ્વામીએ હા પાડી. આશીર્વાદ આપનારા જોગી સાહેબ બાળ મુકુંદા સ્વામી, એ નોમનો ઉપવાસ હતો. પ્રસાદ આપી. સ્વામી કે પાછી મળે કે ના મળે, હાલો ખાઈ જાઉં. એકેય નોમ ને એકેય એકાદશી ભંગ નહોતી કરી, પણ સ્વામીનો પ્રસાદ લેવામાં એને એકાદશી જતી કરી દીધી. એકાદશી જતી કરનારા કહેવાય છે. અને બાળ મુકુંદા સ્વામી કે મને ખ્યાલ છે તમારો ઉપવાસ છે, અને પ્રસાદ જમી ગયા. બાળ મુકુંદા સ્વામીને શંકા નહોતી. ઈ કેવા આ વસ્તુ બધી વિચારવા જેવી છે. એક એક વસ્તુ આપણે વિચારીને જોગી સામે તોય વિચારવા જેવી છે. જોગી સ્વામી અહીંયા આવ્યા, હરિભક્તોના નામ લખ્યા, કુકાવાવથી પત્ર લખ્યો સ્વામી પીપલાના હરિભક્તોનો. અત્યારે એ પત્ર યાદ છે. સ્વામીએ કુકાવાવથી આશીર્વાદ આપ્યો. જેમ નીલકંઠ બ્રહ્મચારીએ અને રામાનંદ સ્વામીએ ગુણાતાન સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામીને પીપલાણામાં આશીર્વાદ આપ્યો, એમ કુકાવાવથી સ્વામીએ પત્ર લખીને હરિભક્તોને કીધું કે તમે આવો ને, અમે પાર્ષદ યાત્રા એવી રીત હતી, એક મુઠ્ઠી લાવે નાખે, દૂધ લઈ આવે. સ્વામી કે તમારા માટલામાં નહીં ખૂટે, તમે સુખી થાઓ. પછી સ્વામી એવું પણ લખ્યું કે તમે જેમાંથી લેવો ને ઓછું થાય તો તમારે ન આપવું, ઓછું નહીં થાય. હજી સુધી ઓછું ન થયું, વધતું જ ગયું, વધતું જ ગયું. એનો અર્થ એ કે તમે જોગી સ્વામીને નથી આપતા. તમે માનો કે હું જોગી સ્વામીને આપું, જોગી સ્વામી સ્વીકારતા નથી. જોગી સ્વામી સંકલ્પ કર્યો કે આ તીર્થને આપો તો તમારું ખૂટશે નહીં. અને બન્યું એવું. મંદિર એક થયું, બીજું થયું, ત્રીજું થયું, ચોથું થયું, પાંચમું મંદિર થયું. 5 મંદિરો આ તીર્થ સ્થાનમાં થયા. વધીને મંદિર બીજી વખત, ત્રીજી વખત થાય, પણ ચોથી વખત તો થાય જ નહીં. બાળ મુકુંદા ગુણાતાન સ્વામી મંદિર કર્યું, બાળ મુકુંદા સ્વામીથી મોટું કર્યું, કૃષ્ણચંદ્ર સ્વામી કર્યું, પછી આપણા સદગુરુએ કર્યું, અને પછી છેલ્લું આપણા દીક્ષા સ્થાન થાય ને મોહન સ્વામી સંકલ્પ કર્યો. વધતું જ ગયું, વધતું જ ગયું, વધતું જ ગયું. આપણા ગુરુ જોગી સ્વામી કહેતા, તમારી જે જમીન હોય, સંપત્તિ હોય, વધારવું તો કાંઈ નહીં, ઘટાડતા નહીં. વધારવાનું તો કંઈ નહીં, ઘટવા ન દેતા. એમ જોગી સ્વામીએ એમના શિષ્યોએ જે સંપત્તિ હતી તેને ઘટાડી નહીં, એને વધારી. ખાલી સંપત્તિ જ વધારી એવું નથી, જ્ઞાને વધાર્યું, ભક્તિએ વધારી, વિકાસે વધાર્યો. નકર ઘણા વિકાસ વધારે ભક્તિ બંધ થઈ જાય. પણ જોગી સ્વામીના મંડળમાં એના સંતોએ ભક્તિ ચાલુ રાખી, ઉત્સવો ચાલુ રાખ્યા, કીર્તન ભક્તિ ચાલુ રાખી. હાલો એના સંતો તો કીર્તન ભક્તિ કરે, પણ જ્યારે અમે આવ્યા ત્યારે પીપલાણામાં કોઈ ધામમાં ગયું હોય તો ત્યાં કીર્તન ભક્તિ કરતા એ હજી એમને એમ ચાલુ છે. પીપલાણા હરિભક્તો જોગી સ્વામીના વખતથી પધરામણી થતી, હજી આજની તારીખ સુધી ગામમાં પધરામણી હજી ચાલુ છે. અમને કંટાળો આવે તો અમે પધરામણી બંધ કરી દઈ. પધરામણી કરાવનારને કંટાળો ન આવ્યો, અમને પણ કંટાળો ન આવ્યો, હજી એ ચાલુ રાખી પધરામણી. હા, ધર્મ તો ચાલુ રાખ્યો. એ ચાલુ રહેશે ત્યાં સુધી આ સ્થાનને કોઈ આંચ નહીં આવે. પણ જ્યારે અમે થાકશું, તમે થાકી જાઓ, ત્યારે આ સ્થાનને આંચ આવશે. કેવા આશીર્વાદ કેવું કામ કરે.
કાલે મોહન ભગત કહેતા કે આ અંધારું 6:30 5 મિનિટ વધારજો. નિર્ભય સ્વામી આવી ગયા છે, ત્યાંથી ધોકા કાઢશે. આ બધું અંધારું છે કે 5 મિનિટ વધારજો. બહુ વિચારવા જેવું છે. જેવી રીતે આપણી ભક્તિની, આપણી સમજણની આપણને ખબર નથી, આપણી સમજણને ભક્તિ અજોડ છે, તો બીજા સાથે સરખાવી ત્યારે ખ્યાલ આવે. કેટલા માગણ અહીંયા આવે, હે 1-2 આવે તો જે સમજી શકાય, પણ પીપળામાં કોઈને કોઈના દ્વારા માગણ ખાલે હાથે કોઈ દી જાતો નથી. એ કોની કૃપા? એ જોગી સ્વામીની કૃપા, શ્રીજી મહારાજની કૃપા, રામાનંદ સ્વામીનું સદાવ્રત. રાજી થઈને અહીંથી જાય, ભલે એક નહીં હો પણ અહીંથી મળ્યો ને, રાજી થઈને જાય. એનું કારણ કે જે આપણે કૃપા પાત્ર કરી છે ને, એ આ કૃપાનું કારણ છે. બહુ સમજવા જેવું છે. ત્યારે જોગી સ્વામી બોલે, ઓહો હો, સ્થાનના વખાણ કરે તો ઉદ્ગાર નીકળે, મહારાજના વખાણ કરે તો ઉદ્ગાર નીકળે તો સમજી શકાય, સંતોના વખાણ કરે તો સમજી શકાય, પણ ભક્તોના ઉદ્ગાર જ્યારે નીકળે ને ત્યારે ઓહો એવો શબ્દ બોલાઈ જાય. સાક્ષરીતામાં આવું બધું લખ્યું છે. અમે આવતા હતા અયોધ્યાથી અમદાવાદ ઉતર્યા, કોરાટ સાહેબની ઘેરે અમે ગયા. કોરાટ સાહેબ મહિમા ગાય તો સમજી ગઈ, પણ એના છોકરાએ એક ધારો 20 મિનિટ સુધી મહિમા ગાયો. ત્યારે અમારી સાથે ઓલા વસંતભાઈ હતા. વસંતભાઈ કે એના છોકરાને કેટલો પાવર છે, એટલો પાવર એના છોકરાને હતો. એમ જો આપણે આ તીર્થનો પાવર, એના શબ્દ તો અહીંયા માઇક ઉપર કહી શકાય એમ નથી, એવો એને પાવર. કોરાટ સાહેબ કે એકેય દી એવો ખાલી નથી જતો, જેમ ગોપીઓને ખાલી નથી જતું કૃષ્ણને, કે એકેય દિવસ મારો જે સમાજ, મારો એટલે મારું જે મંડળ છે, એને સાક્ષરતા સંભળાવવું, કાયમ સંભળાવવું, કાયમ એની વાતો કરવી. એ સિવાય બીજું ગમતું નથી કે સ્વામી ન્યાલ કરી દીધા એને. એટલું કોરાટ સાહેબને હતું. એમ જો આપને થઈ જાય ને, આ દેહ કરીને થાય, પછી કાંઈ થાય નહીં. ભાઈ તમે ભલે 10-15 જણા આવો, પણ તમે ખાટી ગયા. અહીંયા હાવ નાનો સાધુ કથા કરતો હોય કે ન કથા, અહીંયા આવીને ખાલી જોગી સ્વામી આશીર્વાદ આપ્યા, ખાલી બેસો, વાતમાં ન સમજો તો કાંઈ નહીં, ખાલી અહીંયા બેહીને તમે માળા ફેરવશો ને તો તમારા જેવા ભાગ્ય કોઈના નથી. એટલે આ ભૂમિના ભાગ્ય છે. જોગી સાહેબના વખતમાં ખાલી 2 જણા બેઠા ને, તમારા બાપુજી બેઠા ને, એક જીવરાજ બાપા ને દેવજી બાપા બેઠા, પછી ત્રીજા બેઠા તમારા બાપુજી બેઠા, વળી રામજી બાપા બેઠા. એમ કરતા કરતા છેલ્લે 2 જણા વધ્યા. સૌજી બાપાના બાપુજી બેઠા. બધાય ના ઉત્તરા માયલો આવે. ભગવાનજીભાઈ ને બાપુજી તો બેઠા જ હોય. દેવજી બાપા એમાં તો કઈ ઘટે નહીં. ગોઠણિયા વારીને કથા વાંચે. કથા વાંચનારે થાક્યા નહીં, સાંભળનારે થાક્યા નહીં. એ ચીલો એને પાડ્યો છે ને હજી ચીલો ચાલુ છે. આપણે ચીલો ચાલુ રાખવો છે. મારે વાત એ કરવી છે કે નિષ્કુળાનંદ સ્વામી એટલા વૈરાગ્યવાળા હતા, છતાં એ વૈરાગ્યમાં બંધાણા નહીં. એ બંધાણા ભગવાનને, ભગવાનના ભક્તોમાં, એની વાત કરવામાં, એના ગ્રંથો રચવામાં. સ્વામીને એમાં જ આનંદ જોયો, બીજા કોઈમાં સ્વામીને આનંદ જોયો નહીં. આપણે પણ જ
એના ભક્તોને એના સંતોને આપણે જાળવી રાખીએ એટલે સમજવું કે આપણું કામ થઈ ગયું. સહજાનંદ સ્વામી મહારાજ